શું તમે ઘણા બધા પ્રયત્ન કરો છો છતાં પણ વજન ઘટતું નથી? આજે હું તમને એક ખાસ ડ્રિંક વિશે બતાવીશ કે જે તમે રોજ સવારે પીશો તો પેટની ચરબી અને તમારું વજન પણ ઘટશે. અને સૌથી મોટી વાત, આ ડ્રિંક જો ખોટી રીતે બનાવશો તો તમારા હેલ્થને નુકસાન પણ કરી શકશે. હું છું ડોક્ટર ધર્મેશ ગોહેલ, નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત. સૌથી મોટો પ્રશ્ન, આ ડ્રિંક કઈ વસ્તુઓથી બને છે? આ ડ્રિંક બનાવવા માટે માત્ર 3 વસ્તુની જ જરૂર પડે છે. સૌથી પહેલી વસ્તુ, ગરમ પાણી. શું ગરમ પાણી પીવાથી ખરેખર મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા ઝડપી બને છે? આપણે આખી રાત કંઈ પણ ખાધું પીધું ન હોય, એના કારણે સવારમાં આપણા શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું હોય અને એના કારણે જો આપણે સવારમાં ગરમ પાણી આપણે પીએ તો આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ નોર્મલ થઈ જાય અને એના કારણે આપણું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા પણ ઝડપી બની જાય. અને સવારમાં પાણી પીવાથી આપણું હાઇડ્રેશન લેવલ નોર્મલ થઈ જાય, એના કારણે આપણને ભૂખ પણ ઓછી લાગે અને એના કારણે આપણી પેટની ચરબી અને આપણું વજન પણ ઓછું થઈ જાય. સવારે પાણી પીવાથી આપણું પાચન પણ સુધરે છે. સવારે તમે પાણી પીશો તો તે આખો દિવસ અસર કરે છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જમણી બાજુ કોર્નરમાં નીચે સબસ્ક્રાઇબનું બટન છે, એ દબાવીને મારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. વજન ઘટાડવા માટે જો તમારે વધુ ટિપ્સ જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં મને યસ એવી કોમેન્ટ ચોક્કસથી કરજો. તમને કોઈ પ્રશ્ન હોય પૂછી શકો છો, હું એનો જાતે જ જવાબ આપીશ. આ ડ્રિંકમાં આવતી બીજી વસ્તુ જેને લોકો સૌથી વધુ ઉપયોગ કરે છે અને એ છે લેમન એટલે કે લીંબુ. લીંબુની અંદર વિટામિન સી હોય છે, પોટેશિયમ હોય છે, ફાઈબર હોય છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. લેમન વોટર ડિટોક્સ કરે છે કે એ માત્ર મિથ છે? તો લીંબુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ્સ જેવા તત્વોના કારણે લીંબુ પાણીથી આપણું શરીર ડિટોક્સ પણ થાય છે. અને જો આપણે સવારે સુગર એટલે કે ખાંડ હોય એ ટાઈપના પીણાને બદલે લીંબુ પાણી પીએ તો આપણા શરીરમાં સુગર અને કેલરી પણ ઓછી જશે અને એને કારણે પણ આપણી પેટની ચરબી અને આપણું વજન ઘટશે. જો તમને વજન ઘટાડવામાં કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટમાં હેલ્પ લખો. શું તમે ડાયટ કરો છો છતાં પણ વજન નથી ઘટતું? રેન્ડમ ટિપ્સ છોડો અને તમારા બોડી પ્રમાણે પ્લાન લો. ફ્રી ક્લિનિકલ અસેસમેન્ટ માટે મેં ગૂગલ ફોર્મ બનાવ્યું છે, જે મેં પહેલી કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો એ ભરો. હવે આ ડ્રિંકમાં આવતું સૌથી અગત્યની ત્રીજી વસ્તુ, જેના કારણે આ ડ્રિંક વાયરલ થયું છે. ઘણા લોકો આ ઇન્ગ્રેડિયન્ટને મેજિક ફેટ બર્નર માને છે, એટલે કે ચરબી ઓગાળનારું જાદુઈ તત્વ માને છે. અને આ ત્રીજી વસ્તુ છે એપલ સાઇડર વિનેગાર, મતલબ કે સફરજનનો સરકો. આ એપલ સાઇડર વિનેગારમાં એસિટિક એસિડ હોય છે, એન્ટીઓક્સિડન્ટ હોય છે અને એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો હોય છે અને એની અંદર આપણા શરીરને મદદરૂપ થાય એ પ્રકારના સારા બેક્ટેરિયા પણ હોય છે. એપલ સાઇડર વિનેગારમાં રહેલા આ બધા તત્વોના કારણે આપણને ભૂખ ઓછી લાગે છે, આપણે જમ્યા પછી આપણું પેટ ફૂલ થઈ ગયું છે એવી આપણે ફિલિંગ થાય છે, આપણે જલ્દી સંતોષ થઈ જાય છે અને આપણું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ ઘટાડે છે. અને આ બધા કારણોથી આપણું મેટાબોલિઝમ ઝડપી થાય છે અને આપણી પેટની ચરબી અને આપણું વજન પણ ઘટે છે. આ એપલ સાઇડર વિનેગાર જે મારા દર્દીમાં હું યુઝ કરું છું, એની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી છે, તો તે આપ જોઈ લેજો. પણ હવે મૂળ પ્રશ્ન, આ ડ્રિંક બનાવવું કઈ રીતે? આ ડ્રિંક બનાવવું ખૂબ જ સરળ છે. આપણે એક મોટો ગ્લાસ ગરમ પાણી લેવાનું, એની અંદર અડધું લીંબુ નીચોવી લેવાનું અને એની અંદર 1 થી 2 ટીસ્પૂન એટલે કે નાની ચમચી એપલ સાઇડર વિનેગાર લેવાનું, પછી હલાવી નાખવાનું અને પછી ધીરે ધીરે પીવાનું. એપલ સાઇડર વિનેગાર બહુ વધુ નહીં લેવાનું, કારણ કે એ ખૂબ જ એસિડિક હોય છે, ખૂબ જ ખાટું હોય છે અને આ એપલ સાઇડર વિનેગારને પાણીમાં નાખ્યા વગર સીધું પણ ક્યારેય નહીં પીવાનું. અને આ એપલ સાઇડર વિનેગારને હંમેશા કાચની બોટલમાં જ રાખવાનું અને કાચની બોટલમાં મળતું હોય એ પ્રકારનું જ આપણે ખરીદવું. કારણ કે જો આને આપણે પ્લાસ્ટિકની બોટલમાં રાખીએ તો શું થાય, એપલ સાઇડર વિનેગાર ખૂબ જ એસિડિક હોય અને એના કારણે પ્લાસ્ટિકની અંદર જે ટોક્સિક એટલે કે ઝેરી તત્વો હોય એ બધા એપલ સાઇડર વિનેગાર સાથે મિક્સ થઈ જાય અને આપણે ફાયદાની જગ્યાએ નુકસાન થાય. અને આ ડ્રિંક આપણે કાચના સ્ટ્રો અથવા તો સ્ટેનલેસ સ્ટીલના સ્ટ્રો વડે આપણે જો પીએ તો આપણા જે દાંત હોય એને પણ ઓછું નુકસાન કરે.
અને આ એપલ સાઇડર વિનેગાર પીધા પછી આપણે ઉપરથી થોડું સાદું પાણી પી અને આપણે વ્યવસ્થિત કોગળા કરી લેવા જોઈએ, જેથી કરીને આ એસિડ આપણા મોઢાની અંદર ન રહે અને આપણા દાંતને નુકસાન ન કરે. હવે સૌથી મોટો અને અગત્યનો પ્રશ્ન કે શું આ ડ્રિંક આપણે રોજે પીએ તો ખરેખર આપણી પેટની ચરબી અને આપણું વજન ઘટી જશે? સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો આ ડ્રિંકને મેજિક ફેટ બર્નર, એટલે કે આ ડ્રિંક તમે પીશો તો તમારી ચરબી જાદુઈ રીતે ઓગળી જશે, એવી રીતે આ ડ્રિંકને પ્રમોટ કરે છે. આ ડ્રિંક ઉપયોગી તો છે જ, આ ડ્રિંકથી ચરબી ઘટાડવામાં મદદ મળે જ છે, પરંતુ આ ડ્રિંકની સાથે સાથે તમારે બીજી ખાવા પીવાની ટેવોમાં અને તમારી લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલીમાં બીજા પણ ઘણા બધા ફેરફારો કરવા પડશે, અને તો આ ડ્રિંકથી તમને વધુ ફાયદો થશે. જો આપને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર મિત્રો.